ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની નીતિ અને રીતિના કારણે દેશની આબરૂ આજે વહી ગઈ છે। વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા છે। દેશ અને ઇન્ટરનેશનલ વાતાવરણ છે જેમાં ભારતનો રોલ એ દિશાવિહીન જે દેશની વિદેશ નીતિ જેમાં પાર્ટી ન હોય, વિદેશ નીતિ કાયમી હોય, એની નીતિ રીતિ ત્યાંથી ભારત દેશની આબરૂ ગઈ છે। વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા અને અમેરિકાની કઠપૂતલી હોય, ગેસ અને પેટ્રોલનો વિચાર નહીં કરે તો લોકોને હોટલો બંધ થશે। સરકારને કોઈ પડી નથી, એની કોઈ દિશા નથી, કોઈ નીતિ પણ નથી। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સુરત પ્રવાસે પહોંચ્યા હતા। વર્તમાન સ્થિતિ અંગે શંકરસિંહ બાપુએ નિવેદન આપ્યું હતું। હાલ ભારતનો રોલ એક પણ દિશા વિહીન હોવાની વાત વાઘેલાએ કરી। વિદેશ નીતિ કાયમી હોય, કોઈ પક્ષની ના હોય તે પ્રકારની વાત કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની નીતિ અને રીતિના કારણે દેશની આબરૂ આજે વહી ગઈ છે। વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા છે। ભારત અમેરિકાનું રાજ્ય હોય તેવું લાગી રહ્યું છે। ઓઇલ અને પેટ્રોલની સમસ્યા ઊભી થવાની છે તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો। જ્યારે મોંઘવારી કૂદકે ને ભૂસકે જે છે તે વધવાની છે તે પણ યાદ રાખજો। વર્ષ 2014થી ભારતીય જનતા પાર્ટીનું રહેલું દિલ્હીમાં શાસન પણ ખતમ થવામાં આરે છે। વડાપ્રધાનનો એ ગ્રાફ હવે ડાઉન થઈ રહ્યો છે। અત્યારે કલ્પના બહારનું દ્રશ્ય પણ જે છે તે આપણે સૌ જોઈ રહ્યા છે। તે પ્રકારની વાત કરતા શંકરસિંહ બાપુ વાઘેલા જે છે તે જોવા મળી રહ્યા છે। જ્યારે સુરતના પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી પક્ષ અને યુદ્ધની વાતને લઈને બાપુએ શું કહ્યું, સાંભળીએ। 12મી માર્ચ દાંડી કૂચનો દિવસ છે। દાંડીના પડોશમાં આપણે છીએ અને 12મી માર્ચે સુરતમાં આજે જે મિટિંગનું આયોજન કર્યું એ અહીંથી ગાંધીનગરની કૂચ કરવા માટેનું આયોજન, એના માટેની મિટિંગ હતી। બે મુદ્દા માટે આજની મિટિંગમાં તો વાસુદેવભાઈ પટેલ જે યશવંત સિંહાજી આવ્યા હતા થોડા દિવસ પહેલાં અમદાવાદના નાગરિકોમાં એમણે ગુજરાત નાગરિક પરિષદની રચના કરેલી ને એના અધ્યક્ષ વાસુદેવભાઈ પટેલને બનાવેલા, એ બી આવ્યા હતા। એમને આવનાર દિવસોમાં લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જેમાં પોલિટિકલ પાર્ટી ન હોય તો સારું, સારા લોકો બી એમાં કોઈ પાર્ટીનો સિક્કો ન લગાવવો હોય પણ છતાં આમાં પડવું હોય તો એના આમંત્રણ માટે એમને સુરતના નાગરિકોને કીધું કે આવનાર દિવસોમાં એકાદ સંમેલન કરીને એમાં પણ સુરતને ધ્યાનમાં રાખીને ગુજરાત નાગરિક પરિષદની સ્થાપના રચના થાય એવી વાત બધાને કરી છે। બીજું જે કર્જમુક્તિ અભિયાન, જેમાં બે એક પ્રયોગ કર્યા અમદાવાદ અને રાજકોટમાં। શહેરી વિસ્તારમાં આટલા બધા લોકો દુઃખી હશે, 2 લાખ 5 લાખ 25 લાખ મકાન માટે કોઈ લોન લીધી વગેરે વગેરે, એમાં જે રીતે ઉઘરાણી થતી હોય ને એમાં લોકો જે આપઘાત કરતા હોય છે એ આપઘાત ન કરે એના માટે રિઝર્વ બેંકની ગાઈડલાઇન પ્રમાણે આ લોકો ઉઘરાણી કરે એવી વાત કરવા માટે જે 2 સંમેલનો રાજકોટમાં અને અમદાવાદમાં છે, એવું સુરતમાં પણ 26મી એપ્રિલના દિવસે નક્કી કર્યું છે કે એક સંમેલન કરવું। અને એમાં દુઃખી લોકો આવે તો એની અમે વાત કરીએ કે ચિંતા નહીં કરતા, આગામી દિવસોમાં રસ્તો નીકળશે, ખોટું પગલું ન ભરાય। એ ઉઘરાણી કરવાવાળા બદમાશી કરીને ઘરમાં બેન દીકરી હોય તો એની માગણી કરે ને ગુમો પાડે ને ઘર લોક કરી દે ને હરાજી કરે ને આવું ન થાય। એટલે બધા માણસો છે, એમને સમાન હોય, લીધા હોય પૈસા, તકલીફ હોય તો બધી હોય, એ લોકો રસ્તો નીકળે એના માટેનું 26મી એપ્રિલના દિવસે આ સંમેલન થશે સુરતમાં। અને પહેલી મિટિંગ એપ્રિલના પહેલા વીકમાં નાગરિક પરિષદની મિટિંગની આ તારીખ નક્કી કરશે એટલા માટે ખાસ આવ્યા હતા। અત્યારે હાલ જે દેશ અને ઇન્ટરનેશનલ વાતાવરણ છે જેમાં ભારતનો રોલ એ દિશાવિહીન એક મૂર્ખો માણસ હોય ને જે દેશની વિદેશ નીતિ જેમાં પાર્ટી ન હોય, વિદેશ નીતિ કાયમી હોય, કોઈ પક્ષની ન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની તાજેતરની જે કંઈ
એમની નીતિ રીતિ ત્યાંથી ભારત દેશની આબરૂ ગઈ છે. વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા અને અમેરિકાની કઠપૂતળી હોય. અમેરિકાના આટલા જે રાજ્યો ત્યાં છે એમાંનું એક રાજ્ય હોય હિન્દુસ્તાન, એવો દેખાવ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને શરમ આવવી જોઈએ કે જે દેશના વડાપ્રધાન આવા વળતા હોય, બિલો સ્ટેન્ડર્ડ માણસ કે જેમને કોઈ પડી ન હોય પબ્લિકની કે દેશની, એ આવા ટ્રમ્પના ચરણોમાં તરિયા ચાટે એમ કહીએ તો ચાલે એ રીતનું દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છે આપણે. એના પરિણામે જે મેઇનલી ગેસ અને ઓઇલ ને પેટ્રોલમાં જે તકલીફ થવાની, મોંઘવારી કૂદકે પૂછકે વધવાની અને દેશની આબરૂ જે ગીરો મુકાવવાની, તે બદમાશ લોકો ટ્રમ્પ અને નેતન્યાહુ જેવા જેમના કનેક્શન એપ્સ્ટાઇન ફાઇલમાં, નાની બાળકીઓના ઔન શોષણમાં, રૂપારી છોકરીઓની લાહીમાં દેશની આબરૂ ગીરો મૂકવાવાળી ભારતીય જનતા પાર્ટી, જેના હાથમાં 2014થી શાસન છે દિલ્હીનું, એ પણ ખતમ થવા આવ્યું એવું અત્યારે જોઈ રહ્યું છે. દેશની આબરૂ નીચે ગઈ છે. એના પરિણામે બીજેપીની આબરૂ નીચે ગઈ છે. વડાપ્રધાનનો ખરાબ ડાઉન ગયો છે. એની સામે જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. આગામી દિવસોમાં સરકાર જો ગેસ અને પેટ્રોલનો વિચાર નહીં કરે તો લોકોને હોટલો બંધ થશે, ગૃહિણીઓના ચૂલા બંધ થશે અને મોંઘવારી કૂદકે ભૂસકે વધશે. એ કલ્પના બહારનું દ્રશ્ય અત્યારે આપણે જોઈ રહ્યા છે. એ સરકારને કોઈ પડી નથી, એની કોઈ દિશા નથી, કોઈ નીતિ પણ નથી. એવી નીતિ સારી રીતે લોકોને ઉપયોગી થાય એવો વિચાર તાત્કાલિક કરવો જોઈએ. ખાલી ગપ્પા મારવા અને હરદીન પુરી જેવો બેવકૂફ માણસ જે એક્સચેન્જની ફાઇલમાં દલાલ હતો, સરકારનો દલાલ વગર આધારે કોઈ પણ જાતના સરકારી કનેક્શન કે સિક્કા વગરની દલાલી જેને કરી, ભારત સરકારની નીતિ, સ્ટ્રેટેજી, પોલિસી એ એક્સચેન્જને કહી આવે કે આવું અમે કરવાના છે. આ કેવી સરકાર કહેવાય, કેવી પાર્ટી કહેવાય, કેવી પોલીસ કહેવાય? એપ્સ્ટાઇન ફાઇલમાં હરદીપ પુરી કે અનિલ અંબાણી હોય એના માધ્યમથી દેશના વડાપ્રધાનને પણ એમાં આપણને બહુ આવતી હોય એવું લાગે કે તમે પણ આમાં ઇન્વોલ્વ છો કે પબ્લિક માફ કરે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.